મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો અને અલગ ધણીની ખોજ માર્યો. અને જો આ ભાઈ છે ને અજુભાઈ વ્લોગ. હા મિત્રો, તો અજુભાઈ વ્લોગમાં તમે કાંઈક સાથ સહકાર આપજો. અહીંયા ગોપનાથની બાજુમાં સરસ મજાનો દરિયો કિનારો આવેલો હોય ભાઈ. તો દરિયો અત્યારે ભરાઈ ગયો છે. અહીંયા હે ને ભાઈ 12 જ્યોતિર્લિંગ આવેલા છે. મહાદેવનું, ગોપનાથ મહાદેવનું મંદિર છે ને 12 જ્યોતિર્લિંગની ભાઈ સરસ મજાની મૂર્તિ જોઈ. ઝાઝી સંખ્યામાં ભાઈ માણસો. હર હર મહાદેવ બધાને. કેમ છો? મજામાં? આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે ભાઈ ગોપનાથ જવાનું છે તો વિડીયો છે ને ભાઈ છેલ્લે સુધી બનાવી. ફાઇનલી ભાઈ ગોપનાથ પૂગી ગયા. સરસ મજાની દુકાનો છે રમકડાની. તો ભાઈ સરસ મજાનું ભાઈ ગોપનાથ મંદિર છે. જો તમે ગોપનાથ મંદિર છે ને, જો ભાવિ ભક્તો દર્શન કરવા આવે છે ભાઈ. ને અહીંયા ભાઈ પારણ ચાલુ છે. જો ભાઈ માણસો અહીં બેઠા છે. અત્યારે ભાઈ બપોર થઈ ગયો એટલે પારણ ભાઈ છે ને પારણ હે ને ભાઈ સરસ મજાના પાણીના ફરક છે ને. આ જો માણસો ભાઈ સબૂતરો હે કબૂતરો માટે. અને ઓલા પણ જો ભાઈ પ્રસાદ શ્રાવણીય સોમવાર આજુ બધું માણસો આવે છે. પબ્લિક જો પબ્લિક બહુ માણસો આવેલું છે. ગોપનાથ મહાદેવના દર્શન કરી લ્યો. જો અત્યારે ભાઈ વિધિ હાલી રહી છે ગોપનાથ મહાદેવે. અંદર માણસો આવે ભાઈ. જો બધા ભાવિ ભક્તો લેનમાં ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે આવેલા છે. બધા લેનમાં લાગેલા છે દર્શન કરવા માટે ગોપનાથ મહાદેવના. હા ભાઈ ગાયત્રી માં છે, ભાઈ મહાકાળી માં છે, હા ભાઈ રાધા કૃષ્ણ દર્શન કરી ગયા. અહીંયા હે નરસિંહ મહેતા. અહીંયા આવીને નરસિંહ મહેતાએ અન્નનો ત્યાગ કર્યો હતો. ઝાઝી સંખ્યામાં ભાઈ માણસો આવે. અને ભાઈ પ્રસાદનું પણ ચાલુ છે. જે ભાવિ ભક્તો મહાદેવના દર્શન કરવા આવે અહીંયા ભાઈ પ્રસાદ લે છે. અંદર બધા માણસો. ગોપનાથ મંદિરની સામે શિવ પુરાણની પારાયણ પણ ચાલુ છે. અહીંયા હે ને ભાઈ 12 જ્યોતિર્લિંગ આવેલા છે. મહાદેવનું, ગોપનાથ મહાદેવનું મંદિર છે ને 12 જ્યોતિર્લિંગની ભાઈ સરસ મજાની મૂર્તિ જોઈ. સરસ મજાનું આકૃતિ છે ભાઈ, મૂર્તિ છે કહેવાય આમ તમે તો. દોરેલ છે જુઓ તમે. નાગેશ્વર, રામેશ્વર જો જ્યાં મંદિર છે ને મંદિરની મૂર્તિ સ્થાપેલી છે. જો ભુવનેશ્વરી, કાશી વિશ્વાસ, બદ્રીનાથ, યમનોત્રી, છેલ્લે ગંગોત્રી છે. 12 જ્યોતિર્લિંગ અહીં આવેલા છે. મહાદેવનું મંદિર. મારા બેન નો છોકરો આવ્યો હે સંદો શર્મા એ વિડીયોમાં આવવાથી જોવો તમે. મારા બેન નો છોકરો હે સંદો ભાઈ, એ થોડોક શર્માય છે ને. દુકાન આવેલી હે જોવા રમકડા ની ને ભાગ ની ને ઓલા આપણે નાળિયેર હે ને પાણીપુરી ની દુકાન આવેલી હે. દાદા મળી ગયા હે આપણને ગોપનાથ થોડીક માહિતી આપે તો તમે શાંતિથી ભાઈ સાંભળો. બોલો. જય શ્રી રામ મિત્રો. મોજ માર્યો ભાઈ. આ મોજ માર્યો, આનંદ માર્યો, હરખ માર્યો અને અલગ ધણીની ખોજ માર્યો. અને જો આ ભાઈ છે ને અજુભાઈ વ્લોગ. હા મિત્રો, તો અજુભાઈ વ્લોગમાં તમે કાંઈક સાથ સહકાર આપજો. આ બાળક છે ને એ ઉત્સાહી છે તો એને તમે થોડોક ટેપ આપજો. હા આપણે કળસાર થી બોલી છીએ, સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ માંથી. જય શ્રી રામ. જય શ્રી રામ ભાઈ. દાદાએ થોડીક માહિતી આપી છે. જય શ્રી રામ ભાઈ. દાદાએ થોડીક માહિતી આપી, એ પણ વિડીયો બનાવે છે ભાઈ. થોડીક માહિતી આપીને ગોપનાથ આવેલા હતા ભાઈ દાદા, એ પણ કળસાર થી છે એમ કે છે દાદા. જો ભાઈ ઓલા ભાઈ કંડલિયો પણ આવેલો છે. અત્યારે ભાઈ ન ઉઘડે, 4:30-5 વાગ્યા પછી ઉઘડે છે. ગોપનાથ મંદિરની બાજુમાં તે સરસ મજાનો દરિયો કિનારો આવેલો છે. જ્યાં દરિયાની કાંઠે દુકાનો પણ આવેલી છે. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા જાજો. મળતું બીજા વિડીયો. ત્યાં સુધી હર હર મહાદેવ.